હર હર મહાદેવ મિત્રો, શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। મિત્રો, શ્રાવણ પૂરો થાય તે પહેલાં નંદીના કાનમાં આ 3 શબ્દો બોલી આવજો। તમારી A to Z મનોકામનાઓ ભગવાન ભોલેનાથ પૂર્ણ કરશે। તમારા ઘરમાં સોનાનો દિવસ ઉગશે। મિત્રો, આ વર્ષે 2025માં શ્રાવણ માસ દરમિયાન આ 3 શબ્દો બોલવાનું ચૂકી જશો તો તમારે આખું વર્ષ રાહ જોવી પડશે। તમને આખા વર્ષની ખોટ જશે। તેથી શ્રાવણ પૂરો થાય તે પહેલાં અથવા કોઈ પણ સોમવારે માત્ર નંદીના કાનમાં 3 શબ્દો બોલી દેજો। તમારી ઈચ્છા ભગવાન ભોલેનાથ પૂરી કરી દેશે। મિત્રો, આપણા ભારત દેશમાં હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ મહત્વ ધરાવતો મહિનો છે અને 12 મહિનામાં શ્રાવણ માસ સૌથી પવિત્ર માસ છે, કેમ કે આ મહિનામાં સમુદ્ર મંથન થયું હતું અને સમુદ્ર મંથનમાંથી નીકળેલું વિષ ભગવાન ભોલેનાથ ગળામાં અટકાવ્યું હતું। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ શ્રાવણમાં થયો હતો, તેથી આ મહિનાનું મહત્વ વિશેષ વધી જાય છે। તેથી આ મહિનામાં ભગવાન ભોલેનાથની ઉપાસનાની સાથે વ્રત કરવાની પણ વિધિ છે। મિત્રો, શ્રાવણ માસના સોમવારે યોગ્ય રીતે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને ભગવાન શિવની કૃપાથી ગરીબી, દુઃખ, દર્દો, આર્થિક પરિસ્થિતિ, જેટલા પણ દોષ હોય તે બધું સમાપ્ત થાય છે। તો મિત્રો, આપણે સૌથી પહેલાં એ જાણી લઈએ કે શ્રાવણના સોમવારે કયા 3 શબ્દો બોલીને નંદીના કાનમાં આપણી મનોકામના કહેવાની છે, સાથે સાથે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કેવી રીતે કરવી, ભગવાન ભોલેનાથને કઈ વસ્તુ અર્પણ કરવી અને કઈ વસ્તુ નહીં કરવી, કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, આ બધી જ માહિતી આપણે એક પછી એક વારાફરતી આ વિડીયો દ્વારા જણાવીશું। મિત્રો, આ માહિતી તમને એકદમ ફ્રીમાં આપીએ છીએ, કોઈની પાસે કંઈ પણ લેતા નથી, તો તમારે પોતાના લાભ માટે વિડીયોને છેલ્લે સુધી જોવો પડશે, તો તમને ખૂબ ફાયદો થશે। મિત્રો, આગળ વધતા પહેલાં કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દો। મિત્રો, પૂજા અર્ચના કરતી વખતે ઘણું બધું ધ્યાન રાખવું પડે છે। બધા નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। ઘણા બધા લોકો ભૂલો વધારે કરે છે। મિત્રો, આ પૂજા અર્ચનાની પૂરી જાણકારી ન હોવાને કારણે આ ઉપાયનું પૂરેપૂરું ફળ નથી મળતું અને તેનું પરિણામ યોગ્ય આવતું નથી। મિત્રો, એક માન્યતાના કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે। મિત્રો, માન્યતા મુજબ નંદીની બેઠક જ્યાં પણ ભગવાન શિવનું મંદિર હોય તે જગ્યાએ હોય છે। મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ ભગવાન શિવના દર્શન કરવા આવે છે ત્યારે તે વ્યક્તિ શિવ ભક્ત નંદીના કાનમાં જે કંઈ પોતાની ઈચ્છા હોય છે તેને વ્યક્ત કરે છે। ભગવાન શિવ તપસ્યા અને સમાધિના લીન રહેવાના કારણે લોકો તેમને ભંગ ના પડે તેથી પોતાની ઈચ્છાઓ નંદીને જણાવતા હોય છે અને નંદી ભગવાન શિવ સુધી પહોંચાડી દે છે। આ કારણથી લોકો પોતાના મનની ઈચ્છાઓ નંદીને જણાવે છે। હવે મિત્રો, ભગવાન શિવને શું શું અર્પણ કરવાનું છે, કયા સમયે કરવાનું, કેવી રીતે કરવાનું, કયા શબ્દો નંદીજીને કહેવાના, આ બધી માહિતી આ વિડીયોના માધ્યમથી આપવાના છીએ, તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, જેથી ભગવાન શિવની કૃપા આપ સૌ પર સદાય બની રહે। તો મિત્રો, આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, નંદીજીને કહેવાના 3 શબ્દો વિશે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, અધૂરી માહિતી હોય તો કોઈ દિવસ પૂર્ણ લાભ નહીં લઈ શકાય। બધી મનોકામનાઓ અધૂરી રહી જાય છે, તેથી તમે વિડીયોને વચ્ચેથી કાપીને ન જોતા હોય, વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી તમને પૂરેપૂરી જાણકારી મળે। તેથી આ વિડીયોને સાચી શ્રદ્ધા રાખીને છેલ્લે સુધી જોજો। મિત્રો, આગળ વધતા પહેલાં એટલું અવશ્ય જાણી લઈએ કે શ્રાવણના સોમવારે કયા કયા કાર્યો કરવા જોઈએ અને ન કરવા જોઈએ। તો મિત્રો, શિવલિંગ પર ચડાવવામાં આવેલા ધતુરાને પણ વિષ એટલે કે ઝેર સમાન માનવામાં આવે છે। મિત્રો, શ્રાવણના સોમવારે તમારે તામસિક ખોરાક ન ખાવો જોઈએ। લસણ અને ડુંગળી પણ ખાવાનું ટાળવું જોઈએ। માંસ, મચ્છી, મદિરા વગેરેથી દૂર રહેવું જોઈએ। મિત્રો, ભગવાન શિવના મંદિરમાં શિવલિંગને ચડાવવામાં આવેલો પ્રસાદ ક્યારેય પણ ખાવો જોઈએ નહીં।
એમ તો આપણે બધા મંદિરોમાં ચડાવેલ પ્રસાદ ખાતા હોઈએ છીએ, પરંતુ શિવલિંગ ઉપર ચડાવવામાં આવેલા પ્રસાદને ખાવાની ભૂલ બિલકુલ ન કરો. આ એક ખૂબ જ મહત્વનો નિયમ છે. મિત્રો, આ પ્રસાદ વિશે એવું માનવામાં આવે છે કે તેને ખાવાથી ઘણી બધી અડચણો આવી શકે છે. આપણા ઘરમાં દુર્ભાગ્ય લાવી શકે છે. મિત્રો, શ્રાવણના સોમવારે તમે વ્રતને પાળો કે ન પાળો, પરંતુ આ દિવસે ભૂલથી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો, જેમ કે કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો. તેમજ નખ, વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ. મિત્રો, ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શિવજીની પૂજા કરતા સમયે ક્યારેય પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ. આ વર્જિત માનવામાં આવે છે. તેની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે કુંવારી છોકરીઓ તેમજ પરણેલી સ્ત્રીઓ આ દિવસ દરમિયાન સફેદ રંગના કપડાં ન પહેરવા જોઈએ, કેમ કે સફેદ રંગના કપડાં વિધવાનું પ્રતીક ગણવામાં આવે છે. તેથી તે વર્જિત મનાય છે. તેથી જ મિત્રો, આવા પવિત્ર દિવસ દરમિયાન આવા કામ ન કરવા જોઈએ. આવી ભૂલો ન કરવી જોઈએ. મિત્રો, પરિણીત મહિલાઓ માટે મંગળસૂત્ર ખૂબ જ મહત્વનું છે. એવું માનવામાં આવે છે કે આ મંગળસૂત્રમાં સોનું, ચાંદી ન હોય તો ચાલશે, પણ એમાં કાળા રંગના મોતી હોવા ખૂબ જ જરૂરી છે. મંગળસૂત્રમાં કાળા રંગનો ભાગ ભગવાન ભોલેનાથને સમર્પિત છે અને પીળા રંગનો ભાગ માતાને સમર્પિત છે. શ્રાવણના સોમવારે વિવાહિત મહિલાઓ મંગળસૂત્રને ફરજિયાત પહેરવું જોઈએ. અને જો મંગળસૂત્ર ન પહેરવાની ભૂલો કરો છો તો જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી દરેક પરણેલી સ્ત્રીઓ મંગળસૂત્રને અવશ્ય પહેરી લેવું જોઈએ. મિત્રો, બીજી એક વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસના સોમવારે પરણેલી સ્ત્રીઓ સોમવારનું વ્રત રાખે છે તો માથામાં સિંદૂર પણ અવશ્ય પૂરવું જોઈએ, અને ન પૂરો તો તમને પાપ લાગી શકે છે. જોકે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે જ નહીં મિત્રો, શ્રાવણ માસનો સોમવાર વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે પરણિત સ્ત્રીએ પોતાના માથા પર સિંદૂર અવશ્ય લગાવવું જોઈએ, કારણ કે સિંદૂર એ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. જો કોઈ પરણિત સ્ત્રી અજાણતા પણ આ દિવસે સિંદૂર લગાવવાનું ભૂલી જાય છે તો એવું માનવામાં આવે છે કે તેના પતિના આરોગ્ય અને દાંપત્ય જીવન પર તેની નકારાત્મક અસર થઈ શકે છે. શાસ્ત્રો મુજબ શ્રાવણના સોમવારે પતિ પત્નીએ બ્રહ્મચર્ય પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ નિયમનું ઉલ્લંઘન થવાથી દાંપત્ય જીવનમાં તણાવ, મુશ્કેલીઓ અને ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. તેથી આ દિવસે વિશેષ સાવચેત રહેવું જોઈએ. શ્રાવણના સોમવારે પોતાની ઈચ્છાઓ ભગવાન શિવના વાહન નંદીજીને કાનમાં વ્યક્ત કરવાની પણ પરંપરા છે, કારણ કે એવું માનવામાં આવે છે કે નંદી ભગવાન શિવના સઘન ભક્ત અને તેમને મનની વાત તરત જ પહોંચાડનાર છે. નંદીજીનો ઉત્પત્તિ કથા પણ ખૂબ જ રસપ્રદ છે. શિલાદ નામના એક મુનિ બ્રહ્મચારી હતા. જ્યારે તેમના પિતૃએ તેમને વંશ ચાલુ રાખવા માટે સંતાન ધારણ કરવાની સલાહ આપેલી, ત્યારે તેમણે ભગવાન શિવજી પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યું. શિવજી પ્રસન્ન થયા અને તેમને એક મૃત્યુહીન પુત્ર આપવાનો આશીર્વાદ આપ્યો. એક દિવસ શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને જમીનમાંથી એક શિશુ મળ્યો. તેમણે તેનું નામ નંદી રાખ્યું. પછી મિત્રા અને વરુણ નામના બે મુનિએ શિલાદ મુનિને જણાવ્યું કે નંદી અલ્પાયુ છે. આ સાંભળીને નંદીએ મહાદેવની અત્યંત ભક્તિપૂર્વક આરાધના શરૂ કરી. તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને ભગવાન તરીકે સ્થાન આપ્યું અને પોતાનું વાહન તથા સૌથી વધુ પ્રિય ભક્ત બનાવ્યા. ભક્તિમાં જ્યારે શ્રદ્ધા હોય ત્યારે દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. તેવી જ રીતે એક પ્રસંગમાં ભગવાન શિવ નંદીની આરાધનાથી પ્રસન્ન થઈને પ્રગટ થયા હતા અને કહ્યું હતું, તું મારો અંશ છે, તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે? આ કહ્યા પછી ભગવાન શિવે નંદીને પોતાનું વિશેષ સ્થાન આપ્યું અને તેમને ગણાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. એટલે આજથી નંદીજી માત્ર રક્ષા કરનારા ન હતા, પણ ભગવાન શિવજીના સૌથી નજીકના અને વિશ્વાસુ સહાયક પણ બની ગયા. ભક્તો આજે પણ માને છે કે ભગવાન શિવ નંદીજીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની દરેક વાત સાંભળે છે. તેથી શિવ મંદિરોમાં નંદીની મૂર્તિ સામે ભક્તો પોતાની મનોકામનાઓ વ્યક્ત કરે છે. નંદજીના કાનમાં ઈચ્છા કહેવાની પૌરાણિક માન્યતા શાસ્ત્રો અનુસાર
ભગવાન શિવજી મોટા ભાગનો સમય તપસ્યામાં લીન રહે છે. તેમની તપસ્યામાં કોઈ ખલેલ ન પડે એ માટે નંદીજી હંમેશા તેમની બાજુએ રહીને રક્ષક તરીકે કામ કરતા હતા. જે કોઈ ભક્ત ભગવાન શિવને મળવા આવતો તે નંદીના કાનમાં પોતાની વાત કહેતો. આ રીતે નંદીજી તે સંદેશ સીધો ભગવાન શિવ સુધી પહોંચાડતા. આ માન્યતા આજે પણ જીવંત છે. ભક્તો માને છે કે જો કોઈ ભક્ત શાસ્ત્રોક્ત વિધિથી નંદીજીના કાનમાં પોતાની ઈચ્છા કહે છે તો ભગવાન શિવ જરૂરથી તેને પૂર્ણ કરે છે. નંદીજીના કાનમાં ઈચ્છા કહેવાની સાચી વિધિ નંદીજીના કાનમાં મનોકામના કહેતી વખતે શ્રદ્ધા, શિષ્ટતા અને શાસ્ત્રીય વિધિનું પાલન કરવું જરૂરી છે. ચાલો જાણીએ એની સંપૂર્ણ વિધિ. સૌથી પહેલા નિષ્ઠા અને ભક્તિભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. તેમને ફૂલ, ધૂપ, દીવો અર્પણ કરો અને નંદજીને આ વસ્તુ અર્પણ કરો. મિત્રો, નંદીને શુદ્ધ પાણી, તાજા ફૂલો અને દૂધ અર્પણ કરો. પછી નંદીજીની આરતી ઉતારો અને મંત્રોનો જાપ કરો. હવે નંદીજીના કાન પાસે જઈને ખૂબ ધીમા અવાજે તમારી ઈચ્છા કહો. ધ્યાન રાખો કે તમારા શબ્દો કોઈ બીજાને સંભળાય ન જાય, ન તો નજીક ઉભેલા વ્યક્તિને અને ન તો આસપાસના અન્ય ભક્તોને. હવે મિત્રો, ઈચ્છા કહીને પાછા ફરી જાઓ અને ભગવાન શિવ પર પૂર્ણ વિશ્વાસ રાખો કે તમારી ભાવના તેમને સાંભળે છે અને યોગ્ય સમયે તે ફળ આપશે. અંતિમ શુભ સંદેશ. મિત્રો, ભક્તિમાં નિયમ અને શ્રદ્ધા બંને મહત્વપૂર્ણ છે. નંદીજીના કાનમાં કહેલી ઈચ્છા માત્ર શબ્દ ન હોવી જોઈએ, પણ સાચા હૃદયની ભાવના હોવી જોઈએ. જ્યારે તમે સંપૂર્ણ ભક્તિ અને વિશ્વાસ સાથે નંદીજીને તમારી ઈચ્છા જણાવો છો, ત્યારે ભગવાન શિવ જરૂરથી તમારી મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, નંદીજીના કાનમાં પોતાની મનોકામના કહેતી વખતે કૃપયા તમારા હોઠને બંને હાથથી ઢાંકી દો, જેથી બીજાને એ વાત સમજાય નહીં કે તમે શું બોલી રહ્યા છો. કોઈના માટે ખરાબ બોલવાનું કે કોઈને નુકસાન પહોંચાડવાની ઈચ્છા રાખવી નહીં. નંદીના કાનમાં મનોકામના કહેતા પહેલા હંમેશા ઓમ શબ્દનો ઉચ્ચાર કરો. હિન્દુ ધર્મમાં ઓમને સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર ઓમના ઉચ્ચારણથી આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે. મોટા ભાગના મંત્રો પણ ઓમથી શરૂ થાય છે. એટલે જ્યારે તમે નંદીજીના કાનમાં તમારી ઈચ્છા કહો ત્યારે પહેલાં ઓમ બોલો, પછી તમારી મનોકામના વ્યક્ત કરો અને અંતે કહો, નંદી મહારાજ, કૃપા કરીને અમારી ઈચ્છા પૂર્ણ કરો. મિત્રો, એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો. લોભ ન રાખો અને બહુ બધી ઈચ્છાઓ એકસાથે ન જણાવો. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શિવે નંદીને વરદાન આપ્યું હતું કે જે પણ ભક્ત નંદીના કાનમાં પોતાની મનોકામના કહેશે તેની ઈચ્છા ભગવાન શિવ સુધી પહોંચશે અને પૂરી થશે. એટલે મિત્રો, શ્રદ્ધા અને ભક્તિથી સાચા મનથી તમારી મનોકામના વ્યક્ત કરો અને હંમેશા સારા વિચારો અને શુભ ઈચ્છાઓ જ રાખો. મિત્રો, શ્રાવણ મહિનાનો પાવન અવસર ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અતિ વિશિષ્ટ છે. કહેવાય છે કે જો નંદી મહારાજના કાનમાં ભક્તિથી મંત્રોચ્ચાર કરવામાં આવે તો ઈચ્છાઓ પૂર્ણ થવામાં વધુ સમય લાગતો નથી. મિત્રો, શ્રાવણ મહિનાના સોમવારે જ્યારે તમે શિવ મંદિરમાં જાઓ છો ત્યારે સૌપ્રથમ નંદી મહારાજને નમસ્કાર કરો અને પછી તેમના કાનમાં તમારા હૃદયની ઈચ્છાઓ અવશ્ય કહો.